12 મહિનાના તહેવારમાં તો માણસ વહેલા ઉઠે કે નહીં? કે આજ બધા ઘરે આવશે તો લાવ મમ્મીને થોડું કામ કરાવ, તો એ બિચારી વહેલી નવરી થઈ જાય. તાર ભાઈને તો મેં જમવાનું કહેતી હતી ને, તાણ કરતી ને, મન તો આમ થતું હતું કે ક્યાંક રોકાઈ ન જાય. સાંભળતા નથી ને તાર પપ્પા મનમાં કરશે. પછી તારા લગ્ન થઈ જાય તો તું આવી તે ભાઈને રાખડી બાંધવા આવીશ ને? કા લે, મોકલાવાનું થોડી હોય. 12 મહિનાનો તહેવાર એકવાર તો આવવાનું હોય કે ના આવવાનું હોય? અત્યારથી લાગણી નથી બોલો ભાઈ ઉપર. લગ્ન પછી તો તંબુરો રહેશે. તાર પપ્પાએ તાર ભાઈને કેટલા પૈસા આપ્યા જવા ટાઈમ? હે ના, મારું ધ્યાન નથી. ભાત ઓસાવાના હતા. તારે તો અહીંયા બેઠું રહેવું છે. તારે કઈ કામ કરવું છે કે માં તું બેસ, હું રસોડામાં જઈને કામ કરું? એ તો તને કઈ પૂછતું નથી. ખબર પડી કે રક્ષાબંધન આવે છે ને ફયું બધી આવશે. તી નાસ્તાનો તો જો ઢગલો કરી નાખ્યો. આવો આવો આવો, કેમ છો? તે બપોર થતા થોડી હવાય, સવારથી રખાય ને. મેં તમારા ભાઈને કીધું તું કે કહી દેજો ફોન કરીને કે જમવાનું રાખે અહીંયા. ઘડા ઘડપણે ભાભી રાખડી પહેરવાનું. હે અહીંયા લેવા છે તો બાંધી દો.